તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિવારણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે, શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 4/1/2025 શનિવાર, પોષ સુદ પાંચમ તિથિ છે 22 અને 2 સુધી। શતતારા નક્ષત્ર છે 21 અને 24 સુધી, પછી પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે। સિદ્ધિ નામનો યોગ છે અને બૌ નામનું કરણ છે। આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ સ શ। દિન વિશેષમાં જોઈએ તો આજે બુધ ગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરે છે 12 અને 4। જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, કિરણભાઈ છે। કિરણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 19/5/69 20/5 સમય 8:05 69 69 જી અને સમય 8:05 AM ઓકે 8:05 AM ને બર્થ પ્લેસ વડોદરા। જી પ્રશ્ન જણાવો। પ્રશ્નમાં એવું છે કે મારા વાઈફ હસબન્ડને બહુ કકરાટ થયા જ કરે છે, શાંતિ મળતી નથી। હું જાતે ઉદાસ છું, પણ જેટલું કોઓપરેટ કરું એટલું મારી પર તકલીફ પડે છે। તો એના માટે કોઈ વે? જુઓ, સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે તમારા માટે હાલમાં થોડીક ધીરજ અને વ્યવહારુતા રાખવી હિતાવહ છે, કારણ કે તમને અત્યારે ક્ષણિક આવેશ, ઉતાવળિયો વાતચીત થવાના યોગો વધુ છે। એપ્રિલ 2025 પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે। આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે। તદુપરાંત તમે જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો એ તમારા માટે અગત્યનું છે। ભરતભાઈ જોડાઈ ગયા છે। ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। અમારે બાબલા માટે પૂછવાનો છે। જી એની જન્મ તારીખ છે 6/6/2007। 6/6/2007। હા બરોબર, 2007। સમય કયો છે જન્મનો? સમય સવારે 8 વાગ્યાનો છે, જામનગરમાં। જી પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્નમાં એવું છે એને હે ને એક ભણવામાં કેવું રહેશે, એનું 10મામાં પાસ થાય કે નહીં એ બધું થોડું પૂછવું। જો ભણવા માટે તો હાલમાં વર્ષ એવું છે કે 2025 અને 26 બંને અનુકૂળ છે, તો એને શક્ય હોય તો યોગ્ય માર્ગદર્શન સાથે, પ્રેરણા સાથે ભણવા માટે તમે પ્રયત્ન કરાવો એ વધુ અગત્યનું છે। તેમજ જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ એના વતી દત્ત બાવનીના પાઠ વાંચશે ને એ એના માટે વધુ ઉત્તમ છે। એટલે દત્ત બાવનીના પાઠ વાંચવા એ વધુ અગત્યનું બને છે। તદુપરાંત તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ 2 હાથ જોડી અને તમારા કુળદેવીને પણ પ્રાર્થના કરો, એટલે એના વિદ્યાભ્યાસમાં થોડીક સારી વાત બની શકે। અને રાત્રે સમય મળે તો હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ અગત્યનું બને છે। એટલે થોડીક આ પ્રકારની ભક્તિ એ પોતે અથવા ઘરની કોઈ પણ એક વ્યક્તિ એના નામ સંકલ્પ સાથે કરે, પ્રાર્થના કરે તો ગ્રહયોગ તો થોડા અનુકૂળ છે, તો ભક્તિ બળે એ સારી રીતે પાસ થઈ શકે। નિગમભાઈ જોડાઈ ગયા છે। નિગમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 19/5/1977 20/5/1977 19/5/1977 ઓકે, અને બપોરે 4:45 અને સ્થળ વડોદરા। પ્રશ્ન જણાવો। પ્રશ્ન 2025 કેવું છે?
જો તમારું વર્ષ 2025 એકંદરે તો સારું લાગી રહ્યું છે, એટલે એવી કોઈ ચિંતા કરવા જેવું જણાતું નથી. છતાં પણ તમારે વાહન ધીમે ચલાવવું અને ક્યાંય જેને કહીને લપસવા કરવાના યોગથી જરા સાચવવું એ વધુ અગત્યનું બને છે. બીજી કોઈ ખાસ મોટી ચિંતા જેવું લાગતું નથી. તમે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હો એ ભક્તિમાં તમે ધ્યાન આપો, તેમજ રાત્રે તમે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યનું છે. મનીષાબેન જોડાઈ ગયા છે. મનીષાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે મારા વિશે જ પૂછવાનું છે. મારી જન્મ તારીખ છે 29 સપ્ટેમ્બર 2000. જી. સમય? સમય સાંજે 5:30 વાગે અને જન્મ સ્થળ ગાંધીધામ, કચ્છ. જી, પ્રશ્ન જણાવો. હા, મારે પ્રશ્ન હતો કે અમારે અત્યારે સગાઈના માગા એક બે જગ્યાએથી આવેલા છે, તો અમારે સગાઈના યોગ છે કે નહીં? જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કરવી હોય તો કરી શકાય કે નહીં સગાઈ? જો તમારા જેને કહે ને સગાઈના યોગ તો તમારે 2025-26 બંને વર્ષ સારા ચાલી રહ્યા છે. એટલે કોઈ સારું પાત્ર આવતું હોય ઘરના વડીલોને અને તમને અનુકૂળ લાગતું હોય તો ચોક્કસ વાત આગળ વધારાય. જન્માક્ષર જો શક્ય હોય તો પણ મેળવવો એ પણ હિતાવહ લાગી રહ્યું છે. એટલે તમારે હાલમાં સમય તો સગપણ માટેના અનુકૂળ ચાલી રહ્યા છે, અને પાત્ર અનુકૂળ હોય તો ચોક્કસ તમે ઘર થકી આગળ વધો ધીરે ધીરે, એ વધુ અગત્યનું છે. તમારા માટે ફક્ત એ જ કહેવાનું કે તમારા વિચારો અને સામેના પાત્રના વિચારો કેવા મળે છે એ એકવાર તમે ઘરે તમારા હિતેચ્છુ કે વડીલો જોડે ચર્ચા કરી અને પછી આગળના જવાબ આપવાની ઈચ્છા રાખશો તો મારી દૃષ્ટિએ વધુ અનુકૂળ કહેવાશે. આ હેતુથી તમે પોતે તમારા કુળદેવીને ઘરે બેસીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું કહી શકાય. જી. અમિતાબેન જોડાઈ ગયા છે. અમિતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એ સુનિલસિંહ 17/11/1999. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. એ 17/11/1999. 17/11. જી. જન્મ સમય કયો છે? સવારે 4 વાગે. અને સ્થળ? જામનગર. પ્રશ્ન જણાવો. સગાઈનો યોગ ક્યારે છે? સગાઈનો યોગ ક્યારે છે? જી 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 જી. હવે સગાઈના યોગ માટેની વાત કરીએ તો તમારા માટે આ 2025, 26, 27 ત્રણેય વર્ષ ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે તમે કોઈ પણ વ્યવહારુ અભિગમ સાથે વાર્તાલાપ જ્યાં પણ યોગ્ય પાત્ર સાથે થતી હોય તો પછી એ રીતે આગળ વધવો એ વધુ અગત્યનું બને છે. એટલે તમે ચિંતા ના કરો અને વ્યવહારુ અભિગમ સાથે વાર્તાલાપ રાખવાનો પ્રયત્ન કરો, એ તમારા માટે વધુ અગત્યનું છે. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને શંકર ભગવાન પાર્વતી માતાને પણ પ્રાર્થના કરવી હિતાવ છે. એટલે તમે થોડી ભક્તિ કરો અને હાલ સમય સારો છે એને સારા પાત્ર સાથે ઘરના વડીલો જો વાર્તાલાપ કરે તો પણ તમારું જે નજીકના સમય મેં કીધો એ મુજબ તમારી વાત કોઈ જગ્યાએ નક્કી થઈ શકે. લાભુબેન જોડાઈ ગયા છે. લાભુબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા દીકરા વિશે પૂછવું છે. જી. એની જન્મ તારીખ 17/1/90 રાત્રે 9:45 વાગે. અને સ્થળ? જન્મ સ્થળ માંડલ, અને ઈ નોકરી કરે છે અત્યારે તો દવાની કંપનીમાં, અને તો ઈને બીજી નોકરી બદલે કે અહીંયા રહે? જો એમાં હાલમાં જે પ્રકારે તમારો પ્રશ્ન જે છે એ મુજબ વાત કરીએ તો એ પોતે હકારાત્મક અભિગમ રાખી વાર્તાલાપ કરશે તો તમારા માટે ઘણી વાત સારી બનશે. એટલે એ છે છતાં એના માટે તમારે
એ પોતે કોઈ વડીલોનું કે હિતેચ્છુનું પણ માર્ગદર્શન લઈ લે, કારણ કે વ્યવહારુ નિર્ણય લેતી વખતે આવા વ્યક્તિઓનું માર્ગદર્શન લેવું પણ હિતાવહ છે. બાકી સમય તો કુંડળી મુજબ એનો અનુકૂળ છે, એટલે પરિસ્થિતિ એની મુજબ થઈ શકે ખરું. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે એ વધુ સારું છે. તેમજ અઠવાડિયામાં એકવાર તમે જ્યાં રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે એ વધુ અગત્યનું છે. સતીશભાઈ જોડાઈ ગયા છે. સતીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/3/1984. 29/3/1984. હા. જન્મ સમય કયો છે? બપોરના 12:44. જી. અને સ્થળ? અમદાવાદ સરખેજ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવું છે મેડમ કે હું લગભગ જોઉં ને છેલ્લા 2021 હું બહુ હેરાન પરેશાન છું. જી. અને જોબ નથી મળતી, જોબ મળે તો જોબ છૂટી જાય છે, આવી બધી તકલીફો છે. જી. જો તમારે નોકરી અંગેની જે વાત છે એ વાત મુજબ ગણતરી કરીએ તો હાલમાં તમે કોઈના માર્ગદર્શન કે કોઈના પ્રયત્નથી તમે નોકરી મેળવવાનો વાત રાખશો તો તમને અત્યારે 2025માં કોઈ સારી જગ્યાએ નોકરી મળી શકે તેવા પણ યોગ દેખાય છે. તમને સારી નોકરી મળે, નોકરીમાં સ્થિરતા મળે તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ 1 વાર, 5 વાર કે 12 વાર જેવી તમારી સમય અનુકૂળતા છે એ રીતે વાંચવા. તદુપરાંત દત્ત બાવનીના પાઠ 1 વાર વાંચવા એ વધુ અગત્યનું છે. એટલે તમને જોબ અંગે જે પણ તકલીફ છે, જોબ મળ્યા પછી પણ તકલીફ છે, એમાં થોડી રાહત મળી શકે. તમારી જે પણ સવારે સમય અનુકૂળતા હોય એ મુજબ તમે પાઠ વાંચો અને ભગવાનને પ્રાર્થના કરશો તો હાલમાં જે યોગ સારા દેખાય છે એમાં ધીરે ધીરે તમારું કાર્ય સારી રીતે સંપન્ન થાય. અને જોબ મળ્યા પછી પણ ગાયત્રી ચાલીસા અને દત્ત બાવની વાંચવાનું રાખજો તમારા સમય અનુકૂળતા મુજબ, તો તમને કહેવાશે કે આગળ પણ જોબમાં સ્થિરતા અને પ્રગતિ થઈ શકશે. કંચનબેન જોડાઈ ગયા છે. કંચનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/2000. ફરીથી જણાવશો? 14/4/2000. જન્મ સમય? 9:15 રાજકોટ. જી. પ્રશ્ન જણાવો. લગ્ન એને ક્યારે થાય? લગ્ન યોગ. જો લગ્ન યોગ અંગે તમે વાતચીત કરો, કારણ કે 2025થી એના લગ્ન યોગ વધુ પ્રબળ થઈ રહ્યા છે. એટલે 2025, 26, 27 ત્રણેય વર્ષ એના માટે ઘણા સારા છે. એટલે પણ તમે કંઈ પણ પ્રકારની ઉતાવળ રાખ્યા વગર, રઘવાટ રાખ્યા વગર તમે પ્રયત્ન રાખશો તો તમારા માટે વધુ ઈચ્છનીય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તેમજ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરે એ એના માટે અગત્યનું છે. તદુપરાંત જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર એ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં 2 હાથ જોડી અને પ્રાર્થના કરશે તો આગામી સમય જે એના માટે અનુકૂળ થઈ રહ્યો છે તો ઈશ્વર કૃપાથી કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ પણ શકે. જી. હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને તમારા કામકાજમાં સફળતા સારી જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે. આતુરતા તમને વધુ જોવા મળે, કોઈ જગ્યાએ વાત કરવાની, સાંભળવાની આજે વૃત્તિ વધી જાય. ઇતર પ્રવૃત્તિ પણ તમને વધુ જોવા મળે તેવું બને. વૃષભ રાશિ જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને, સાંભળવા જેવી વાત બને તેવું પણ કહેવાય. કામમાં પ્રભાવ પણ સારો જોવા મળે
કંઈ પણ બાબતે આજે તમારે કામ પર પ્રભુત્વને કારણે કામ કર્યાનો સંતોષ અને ખુશી પણ મળે તેવું લાગી રહ્યું છે. ધાર્મિક ભાવના તમારામાં સારી જોવા મળે તેવું પણ બને. મિથુન રાશિ, આ રાશિના જાતકોને આજે ઉત્સાહ થોડોક વધે તેવું બને. કંઈક કોઈ વાત એવી બને જેને કારણે આજે વધુ ઉત્સાહિત થઈ જવાય. તમને કોઈ સારી તક મળે, જાણવા જેવું મળે તેવું પણ બને. નવું કોઈ કાર્ય થાય તેવું પણ આજના દિવસે સંભવિત છે. ઠીક છે. હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય, તમારા કામની પ્રશંસા થાય તેવું બને. ઉત્સાહ સારો જોવા મળે, કોઈ લાભની વાત બને, સારી વાત સાંભળવા મળે તેવું પણ બની શકે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે આજે તમારે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, કોઈ જગ્યાએ અગત્યની વાત કરવાની હોય એ વાત પણ થઈ શકે. તમારા મનની વાત કોઈ જગ્યાએ કહેવાનું હોય એ પણ કહી શકો. તમારી વ્યવસાયલક્ષી, પારિવારિક કે અંગત કંઈ પણ મુલાકાત હોય એ મુલાકાત આજે સારી રહે. કંઈ કામ અંગેની વાત થઈ શકે તેવું બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારામાં વધુ જોવા મળે. ઉત્સાહ આજે દિવસભર વધુ વર્તાય તેવું બને. રાજકીય બાબતમાં આજે તમારા કામકાજ અંગે થોડીક અનુકૂળતા રહે. તમારું ગણતરી મુજબનું પણ કોઈ કાર્ય થાય તેવું બની શકે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, રાકેશભાઈ છે. રાકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આજે મારો જન્મ દિવસ છે 3/1/1978. જી. સમય કયો છે? સમય રાત્રે 1:45. અને સ્થળ? સુરેન્દ્રનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ભાગ્ય યોગ કેવો છે? જી, જો સૌપ્રથમ આજે તમારો જન્મદિવસ છે એની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વર તમારી ઈચ્છાઓ પૂરી કરે, સારું સ્વાસ્થ્ય સુખાકારી આપે તેવી પણ શુભકામનાઓ. હવે તમારું આગળનું જો 2025નું ભવિષ્યની વાત કરીએ તો એમાં તમારે એક વસ્તુ એ છે કે એકદમ વ્યવહારુ બનીને વર્તન કરશો તો તમારે કંઈ પણ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ સરળતાથી દૂર થઈ શકશે. એટલે તમારે 2025માં બને એટલું વ્યવહારુ બનવું, ઓછું બોલવું, વધુ સાંભળવાની નીતિ પણ તમારા માટે વધુ અગત્યનું છે. કોઈ સારું કાર્ય કરવાની ઈચ્છા હોય તો એમાં પણ થોડી મહેનત, માર્ગદર્શનથી આગળ વધવું, તો જેથી કરીને એ કામ ધીરે ધીરે આગળ વધે તેવું બનવા જોગ છે. જેથી કરીને તમારું 2025માં સારી સુખાકારી તમને મળી શકે ખરી. તમારે આ હેતુથી જો દરરોજ જે સવારે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એને પ્રાર્થના કરશો તો વધુ અનુકૂળ બની શકશે. ગૌતમભાઈ જોડાઈ ગયા છે. ગૌતમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે છે. જન્મ તારીખ શું છે? 12/12/94. જન્મ સમય? બપોરના 3 થી 3:30 ની વચમાં. અને સ્થળ કયું છે? જામનગરનું સિક્કા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન વિશે છે અને એની પનોતી ચાલે છે તો એમાં કેવી રાહત રહેશે? જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે લગ્ન યોગ અને પનોતીમાં છે ને થોડીક સમજણ રાખવી પડે. પનોતી હોય ત્યારે પણ લગ્ન થઈ શકતા હોય છે, એટલે તમારે એવી બીક કે ગેરસમજ ન રાખવી.
હવે તમારા માટે સૌથી અગત્યની વસ્તુ એ છે કે એના લગ્ન યોગ માટે તમારે હાલમાં સમય મધ્યમ છે, એટલે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાનું ચાલુ રાખવું, પ્રયત્નો કરવા, મિટિંગો ગોઠવવી એ વધુ અગત્યનું છે. જૂન 2025 પછી થોડીક સમય અનુકૂળતા વધશે, એટલે તમારે વાતચીતો પણ વધારે ચાલે તેવું બની શકે. આ હેતુથી જો તમે પોતે તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને તમારા કુળદેવીને બે હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા મહિનામાં એકવાર જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું બને છે. આગળ જૂન મહિના પછી પણ સમય 2026-27 પણ સારો છે, એટલે કંઈ પણ પ્રકારની ચિંતા ઉતાવળ ના કરવી, ધીરજ રાખવી, ભક્તિ કરવી અને પ્રયત્ન કરવા, જેથી કરીને સમય અનુકૂળતા મુજબ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી, હેમિલભાઈ વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, તમને તમારા કામકાજમાં સહયોગ મળે તેવું પણ બને. મનમાં થોડી દ્વિધા પણ વધુ રહે. શાંતિ જાળવવી પણ અગત્યની છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ તમારામાં વધુ જોવા મળે. સામાજિક કાર્ય પણ આજે વધી જાય તેવું બને. મદદની ભાવના તમારામાં વધુ જોવા મળી શકે. ધન રાશિ, તમારા કામકાજમાં ઉત્સાહ આજે વધે તેવું બને. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એ મુલાકાત લાભવંતી કે આશાસ્પદ પણ બને. વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળી શકે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે દિવસભર વધુ જોવા મળે. વિચારોમાં પરિવર્તન થતું દેખાય. ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમારામાં વધુ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં આજે સમય વધુ ફળવાય. થોડીક સાહસ વૃત્તિ થાય. પસંદગીની કોઈ ખરીદી પણ થઈ શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત થાય. મિત્રો સાથે સમય પસાર થાય અને નવી જાણકારી પણ મળી શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.